નમસ્તે દોસ્તો, આજે આપણે એક મહત્વપૂર્ણ યોજના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આ યોજનાનું નામ છે પીએમઈજીપી યોજના. જો તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો પણ પૈસાની સમસ્યા છે તો આ વિડીયો તમારા માટે જ છે. પહેલા આપણે જોઈએ પીએમઈજીપી એટલે કે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ. આ યોજના દ્વારા સરકાર તમને તમારો બિઝનેસ શરૂ કરવા માટે લોન આપે છે અને સૌથી મોટી વાત એ છે કે તમને 15 થી લઈ અને 35% સુધી તમને સબસિડી પણ આપે છે. તો ચાલો આજે આપણે આ યોજના વિગતવાર સમજીએ. સૌપ્રથમ આપણે સમજીએ પીએમઈજીપી યોજના શું છે. આ યોજના 2008માં શરૂ થઈ હતી અને ભારત સરકારની સૌથી મોટી રોજગારી યોજનામાંની એક છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે કે દેશમાં નવા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના બિઝનેસ શરૂ કરવામાં મદદ કરવી. પીએમઈજીપી યોજનાના મુખ્ય ફાયદા જોઈ લઈએ. પ્રથમ, તમે 10 લાખથી લઈ અને 25 લાખ સુધીની લોન મેળવી શકો છો. બીજું, તમને સરકાર 15% થી લઈ અને 35% સુધી સબસિડી આપે છે. ત્રીજું, ખૂબ જ ઓછા વ્યાજ દરે તમને લોન આપે છે. ચોથું, તમારે કોલ લેટર અથવા તો સિક્યુરિટી આપવાની જરૂર નથી. આ યોજના તમને કેવીઆઈસી એટલે કે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાતમાં પણ આ યોજના બહુ જ સફળતાપૂર્વક ચાલી રહી છે. હવે સમજીએ આપણે કે આ યોજનામાં અરજી કોણ કરી શકે. સૌપ્રથમ આપણે એજ ક્રાઇટેરિયા જોઈએ તો તમારી ઉંમર 18 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ. કોઈ મેક્સિમમ વય મર્યાદા અહીં લાગુ પડતી નથી. શૈક્ષણિક લાયકાતમાં તમારે જો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હોય તો તમારે ઓછામાં ઓછું 8 પાસ હોવું જોઈએ અને સર્વિસ ક્ષેત્ર માટે તમારે વેપાર અથવા તો સર્વિસ સંબંધિત ક્ષેત્રમાં કોઈ પણ તમે તાલીમ લીધેલી હશે તો તે વેલિડ ગણાશે. કોણ અરજી કરી શકે? તો તમે વ્યક્તિગત ઉદ્યોગ સાહસિકો હોય, સ્વસહાય જૂથો હોય, સંસ્થા અને સોસાયટી હોય, કોઓપરેટિવ સોસાયટી હોય અથવા તો ભાગીદારી અને કંપનીઓ હોય તે આમાં એપ્લાય કરી શકે છે. હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ મહત્વપૂર્ણ શરતો વિશે. તો અરજદારે કોઈ અન્ય સરકારી યોજનામાં લોન લીધેલી ન હોવી જોઈએ. આ તેની મહત્વપૂર્ણ શરત છે. હવે આપણે જોઈએ કેટલી લોન મળે છે. આ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કે તમને લોન કેટલી મળી શકે છે. તો તમને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે મેક્સિમમ 25 લાખ સુધીની લોન મળશે. સર્વિસ સેક્ટર માટે તમને મેક્સિમમ 10 લાખ સુધીની લોન મળશે. સબસિડી કેટલી મળે છે? હવે આ ખૂબ જ એક રસપ્રદ વિષય છે કે તમને સબસિડી કેટલી મળશે, પરંતુ સબસિડી તમને તમારી કેટેગરી પર આધારિત રહે છે. જેમ કે હું તમને કહું કે શહેરી વિસ્તાર માટે સામાન્ય વર્ગ એટલે કે જનરલ કેટેગરીમાં આવતા હોય તેવા લોકોને 15% સબસિડી મળે, જ્યારે એસસી, એસટી, ઓબીસી, અલ્પસંખ્યક, મહિલા, ભૂતપૂર્વ સૈનિક છે, વિકલાંગ લોકોને 25% સબસિડી મળે. જ્યારે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો સામાન્ય વર્ગ એટલે કે જનરલ કેટેગરીને 25% સબસિડી મળે, જ્યારે એસસી, એસટી, ઓબીસી, અલ્પસંખ્યક, મહિલા, ભૂતપૂર્વ સૈનિક છે, વિકલાંગ છે તેને 35% જેટલી સબસિડી મળે છે. હવે આપણે ઉદાહરણપૂર્વક સમજીએ. જો તમે ગ્રામીણ વિસ્તારમાં આવો છો અને જો તમે એસસી કેટેગરીમાં આવો છો અને તમે 10 લાખ રૂપિયાની લોન લ્યો છો તો સરકાર તમને 3.5 લાખ રૂપિયા જેટલી સબસિડી તમને આપે છે અને ફક્ત તમારે 6.5 લાખ રૂપિયા જ પરત કરવાના છે. હવે જોઈએ કે તમે કયા પ્રકારના બિઝનેસ માટે આ લોન લઈ શકો છો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટર. તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તમે ખાદ્ય પદાર્થનું ઉત્પાદન જેમ કે પાપડ, અથાણું, આઈસ્ક્રીમ, વસ્ત્ર માટે તમે રેડીમેડ કપડાં છે, એમ્બ્રોઇડરી છે, પેપર પ્રોડક્ટમાં તમે નોટબુક છે, પેપર બેગ છે, પ્લાસ્ટિક પ્રોડક્ટ છે, લાકડાનું ફર્નિચર છે વગેરે સેક્ટરમાં તમે જો હોય તો તમે આ લોન લઈ શકો છો. સર્વિસ સેક્ટરમાં હું વાત કરું તો ટ્રાન્સપોર્ટ સર્વિસ છે જેમ કે તમે ટેક્સી છે, ઓટો છે, માલ વાહન ચલાવો છો. આઈટી સર્વિસમાં તમે કોમ્પ્યુટર સેન્ટર છે, ડીટીપી સેન્ટર છે, હેલ્થ કેરમાં તમે પેથોલોજી લેબ છે, ફાર્મસી છે, સલૂન છે, બ્યુટી પાર્લર છે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી છે, કેટરિંગ સર્વિસ ચલાવો છો, રિટેલ સ્ટોર ચલાવો છો તો આમાં પણ તમને લોન મળી શકે છે. હવે આપણે સૌથી મહત્વપૂર્ણ ભાગ જોઈએ છે કે અરજી કેવી રીતે કરવી. તો સૌપ્રથમ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે. તેના માટે તમારે પીએમઈજીપીની ઓફિશિયલ વેબસાઇટ kvic.online.gov.in પર તમારે જવું પડશે. ત્યાં તમને પીએમઈજીપીના સેક્શનમાં જઈ અને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું પડશે. અહીં તમારે પોતાની વિગત જેમ કે તમારું નામ, સરનામું, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, આધાર કાર્ડ નંબર, બેંક ડિટેલ્સ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આટલી વસ્તુ તમારે ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ તમે આગળ વધશો ત્યારે તમને તમારા બિઝનેસ પ્લાન અપલોડ કરવાનું રહેશે. તમારે એક વિગતવાર બિઝનેસ પ્લાન બનાવવો પડશે જેમાં તમને હું જણાવું છું તેટલી વિગત હોવી જોઈએ. સૌપ્રથમ તમે શું બિઝનેસ કરવા માંગો છો, કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે, કેટલા લોકોને રોજગારી મળશે, મશીનરી અને રો મટીરિયલની વિગતો, માર્કેટ રિસર્ચ વગેરે મિત્રો જેવી તમારી ડિટેલ્સ અહીં તમારે ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ આપણે આગળ વધીએ જરૂરી દસ્તાવેજોમાં તમારે આધાર કાર્ડ,
પાન કાર્ડની જરૂર પડશે, શૈક્ષણિક પ્રમાણપત્રમાં તમારે કાસ્ટનું સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, બેંક સ્ટેટમેન્ટ, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઇઝના ફોટા, તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ત્યારબાદ મિત્રો તમે આગળ વધશો એટલે તમારે ફોર્મ સબમિટ કરવાનું આવશે. બધી વિગતો અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને તમને એક રજિસ્ટ્રેશન નંબર મળશે જે તમારે સાચવવાનો રહેશે. હવે મિત્રો આગળનું સ્ટેપ છે તે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તે છે બેંક ઇન્ટરવ્યૂ. તમારી અરજીની તપાસ થયા પછી તમને બેંક ઇન્ટરવ્યૂ લેશે અને ઇન્ટરવ્યૂ માટે તમને બોલાવવામાં આવશે. ત્યાં તમારે તમારા બિઝનેસ પ્લાન વિશેના પ્રશ્ન પૂછવામાં આવશે અને તેના તમારે જવાબ આપવા પડશે. ત્યારબાદ છે લોન મંજૂરી. જો બધું કમ્પ્લીટ રહેશે મિત્રો તો 30 થી લઈને 45 દિવસમાં તમારી લોન મંજૂર થઈ જશે. હવે મિત્રો કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ છે જે તમને મદદ કરશે એ તમને હું આપું છું. સૌપ્રથમ સારો બિઝનેસ પ્લાન બનાવો. તમારો બિઝનેસ પ્લાન છે તે રિયાલિસ્ટિક હોવો જોઈએ. કેવી રીતે તમે પૈસા કમાવો છો તે સ્પષ્ટ બતાવો. માર્કેટ રિસર્ચ કરો. તમે જે બિઝનેસ શરૂ કરવા માંગો છો તેની માર્કેટમાં ડિમાન્ડ છે કે નહીં તે તપાસો. યોગ્ય લોકેશન પસંદ કરો. તમારા બિઝનેસ માટે યોગ્ય જગ્યા પસંદ કરો. KVIC દ્વારા તમને આપવામાં આવતી મફત તાલીમ લો અને જે તમને બિઝનેસ ચલાવવામાં મદદ કરશે. હવે સાવચેતી કેટલી તમારે રાખવી પડશે તો ક્યારેય કોઈ એજન્ટને પૈસા આપશો નહીં. અરજી ઓનલાઈન મફતમાં કરી શકાય છે. નકલી વેબસાઇટથી તમારે સાવધાન રહેવાનું છે. ફક્ત ઓફિશિયલ વેબસાઇટનો જ યુઝ કરો. તો દોસ્તો આ હતી PMEGP યોજના વિશેની સંપૂર્ણ માહિતી. હવે મિત્રો મુખ્ય પોઈન્ટ તમને અત્યારે જણાવું છું. અહીં મિત્રો PMEGPમાં તમને 10 લાખથી લઈ 25 લાખ સુધીની લોન મળશે. 15% લઈ 35% જેટલી સબસિડી મળશે. ઓછા વ્યાજ દરે તમને લોન મળશે. ઓનલાઈનમાં મફતમાં અરજી થશે. જો તમે તમારો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આજે જ તમારે KVIC online.gov.in ઉપર જઈ તમે અરજી કરો. યાદ રાખો મિત્રો, તમારા સપનાને સાકાર કરવા માટે સરકાર તમારી સાથે છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અંતમાં મિત્રો તમને હેલ્પલાઇન નંબર પણ આપું છું 180018066763. અહીં મિત્રો તમે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ પણ કરી શકો છો. અને મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયોમાં જે પણ વસ્તુ મેં તમને સમજાવી તે તમને ચોકસાઈપૂર્વક સમજાઈ ગઈ હશે. જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અમારી ટીમ તેનો ચોક્કસથી રિપ્લાય આપશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.